જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાની શ્રી લુહાણા મહાજન સુંદરવાડી ખાતે લુહાણા સમાજની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજેતા બનેલી પરિવર્તન પેનલ દ્વારા મતદાતા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। અતિથિ વિશેષ તરીકે જૂનાગઢના એડવોકેટ જય કિશનભાઈ દેવાણી અને અધ્યક્ષ સ્થાને નયનાબેન રામાણી તથા આનંદ બથિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં રઘુવંશી સમાજના ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી વિજેતા પેનલને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે જૂના ટ્રસ્ટી મંડળ દ્વારા નવા ટ્રસ્ટી મંડળને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, જેમાં હોદ્દેદારોની જાહેરાત કરતા કેટી દેવાણીએ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે આનંદ બથિયા, પ્રમુખ તરીકે જતીન સોઢા અને મંત્રી તરીકે પોતાની જવાબદારી જાહેર કરી હતી। નવનિયુક્ત પ્રમુખ જતીન સોઢાએ સમાજની વાડીના નવીનીકરણ અને વચનો પૂર્ણ કરવાની પ્રાથમિકતા દર્શાવી હતી, તો અધ્યક્ષ નયનાબેન રામાણીએ શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ પર ભાર મૂકી યુવાઓને પ્રોત્સાહન કરવા હાકલ કરી હતી। ઉપરાંત ડોક્ટર પ્રેમાંગભાઈ ધનેસાએ જૂના ટ્રસ્ટી મંડળના સાથ સહકારની ખાતરી આપી હતી। ડીડી દેવાણી અને ડોક્ટર અજય સાંગાણી સહિતના અગ્રણીઓની હાજરીમાં શરૂ થયેલા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારે કર્યું હતું। જય જલારામ, જય રઘુવંશ। જે ગત 16 ઓગસ્ટના રોજ કેશોદ લોહાણા મહાજનની ચૂંટણી યોજાઈ હતી, તેમાં અમારી પરિવર્તન પેનલનો જે વિજય થયો છે તે બદલ અમે તમામ મતદારો, રઘુવંશી પરિવાર, ભાઈઓ બહેનોનો આજે સત્કાર સમારંભ કાર્યક્રમ રાખ્યો છે। તેમાં કાર્યક્રમમાં રઘુવંશી પરિવાર સહિત મતદારો સહિત ખૂબ મોટી બહોળી સંખ્યામાં હાજર રહ્યા છે। તે તમામ મતદારોનો આજે અમે હૃદયથી આભાર માનીએ છીએ। જય જલારામ, જય રઘુવંશ। આજના આ સત્કાર સમારંભ કાર્યક્રમમાં જે મતદારો અને રઘુવંશી પરિવારને અમે પરિવર્તન પેનલ દ્વારા એક વિશ્વાસ પણ આપીએ છીએ કે જે ચૂંટણી દરમિયાન અમે જે મેનિફેસ્ટો બહાર પાડ્યું હતું તેમાં અમારા દ્વારા જે કરવાના કામો છે ને તેની અમે કામકાજ કરવાની શરૂઆત પણ અમે ટૂંક સમયમાં કરી દઈએ છીએ। જેમાં મુખ્ય કામ છે ને એ કેશોદ લોહાણા મહાજનવાડીનું નવીનીકરણ, જે નવીનીકરણ માટેનું ખૂબ મોટું ભંડોળ ભેગું કરવાનું છે, તેને આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલથી તળિયાથી ઊભી કરવાની છે, તે માટેની તમામ બાંહેધરી છે ને અમે આપીએ છીએ। અને આજરોજ તે બાબતમાં અમે ઝીણા મોટા કામ પણ શરૂ કરી દીધા છે, જ્યાં જ્યાં જેના કોન્ટેક્ટ કરવાના થતા હોય છે દાતાઓ શ્રી દ્વારા, અને અમને સારો એવો પ્રતિસાદ પણ મળે છે। એટલે આવતા દિવસોમાં જે અમે ચૂંટણીલક્ષી જે વાયદાઓ આપ્યા છે ને તે વાયદાઓ સંપૂર્ણપણે પૂર્ણ કરવાની અમે પૂરેપૂરી મહેનત સાથે આજે હું તમને કહી રહ્યા છીએ। અનિરુદ્ધ બાબરિયા, સીએન 24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।